આસામમાં પૂરથી 56 લોકોના મોત. એમપી, રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. કાશ્મીરમાં હીટવેવ 17 જુલાઈ સુધી શાળાઓ બંધ. ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં પૂરના કારણે ગુરુવારે 8 લોકોના મોત થયા છે, જેનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 56 પર પહોંચી ગયો છે. 29 જિલ્લાઓમાં 21.13 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં કુલ 31 પ્રાણીઓના મોત થયા છે, જ્યારે 82 પ્રાણીઓને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં ગંગોત્રી ગોમુખ ટ્રેક પર ચિરબાસા પ્રવાહમાં પૂરના કારણે તેના પર બનેલો લાકડાનો પુલ તૂટી ગયો. આ પ્રવાહમાં દિલ્હીના 2 કંવરિયાઓ વહી ગયા હતા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ગંગોત્રીથી 9 કિલોમીટર દૂર બની હતી. ગ્લેશિયર પીગળવાને કારણે નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. IMDએ શુક્રવાર માટે 17 રાજ્ય જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, ઉત્તર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્રમાં ભારે સાવધાની જાહેર કરી છે. ગોવામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 11 રાજ્યો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એ દહેરાદૂનમાં રોબરની ગુફા પાસે ફસાયેલા 10 છોકરાઓને બચાવ્યા. તેમને દોરડાની મદદથી નદી પાર કરાવવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.